એકદમ સરસ અને ફટાફટ બની જાય એવું કાજુ પનીર બટર મસાલા બનાવીશું તો ફટાફટ અને નોર્મલ રૂટીન મસાલા સાથે જ બની જાય એવું કાજુ પનીર બટર મસાલા આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે કઢાઈમાં તેલ લેવાનું છે. તેલમાં ઓઇલ અને ઘી અને તેલ મિક્સ કરવાનું છે અને સાથે જ આ ખડા મસાલા લેવાના છે. તો અહીં એક તજ છે, એક તજપત્તો છે, એક તમાલપત્ર છે, એક બાદિયાનું ફૂલ છે, મોટો એલચો છે અને જાવિત્રીનું એક અડધું ફૂલ છે જેને એડ કરી દેવાનું છે. તો 1 મિનિટ માટે આપણે એને સાંતળવાનું છે. તો 1 મિનિટ માટે સાંતળાઈ જાય પછી આપણે ડુંગળીને ઝીણી કાપેલી એડ કરવાની છે. તો અહીં મેં 2 મોટી નંગ ડુંગળી લીધી છે. તમે આ ડુંગળીને મિક્સચરમાં કે ચોપરમાં પણ ચોપ કરી શકો છો. તો ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે અને ત્યાં સુધી આપણે ટામેટાં મેં 3 નંગ ટામેટાં લીધા છે અને 8 થી 10 કાજુને મેં અડધા કલાક માટે પલાળી લીધા છે. તો એની ગ્રેવી બનાવી લઈશું અને આદુ મરચાં લસણની પેસ્ટ પણ સાથે જ એડ કરી દઈશું. તો હવે ડુંગળી જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલરની અને થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો આ ટાઈમે આપણે જે કાજુ અને ટામેટાની પેસ્ટ બનાવી હતી એને એડ કરીશું. તો જો તમારા ટામેટાં એકદમ સરસ હોય તો ગ્રેવીનો કલર પણ એકદમ સરસ આવે છે. તો આપણે ટામેટાં એ રીતે જોઈને લેવાના છે. તો જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો ગ્રેવીમાંથી તેલ છૂટું પડે એટલે આપણે મસાલા એડ કરીશું. તો અહીં મસાલા નોર્મલ અને રૂટીન મસાલાનો જ ઉપયોગ કર્યો છે મેં. તો અહીં મેં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર અને 1 ચમચી જેટલું ધણા જીરું પાવડર એડ કર્યો છે. તો આ બધા મસાલાને પણ આપણે સાંતળી લેવાના છે 1 મિનિટ માટે અને ત્યારબાદ આપણે વટાણા એડ કરી લઈશું અને પનીર પણ સાથે એડ કરી લઈશું અને પનીરને થોડું છીણી પણ લઈશું તો જેથી કરીને ગ્રેવીનું ટેક્સચર એકદમ સરસ આવે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે. માટે પનીરને થોડું છીણીને એડ કરીશું અને આ ટાઈમે તમે થોડું ગરમ પાણી પણ એડ કરી શકો છો. તો તમારે ગ્રેવીમાં કેટલો રસો જોઈએ છે, કેટલી ગાઢી કે પતલી જોઈએ છે એ રીતે તમે એડજસ્ટ કરી શકો છો. તો જોઈ શકો છો આપણું પનીર બટર મસાલા એકદમ સરસ રેડી છે. તો છેલ્લે આપણે કિચન કિંગ મસાલો અને કસૂરી મેથીને આ રીતે મિક્સ કરી લઈશું અને હવે બધો જ મસાલા એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને થોડે લીલા ધાણા પણ એડ કરી લઈશું અને હવે આપણે એને મિક્સ કરી લઈશું. તો મિક્સ કર્યા પછી આપણે એને ઢાંકીને 5 થી 10 મિનિટ માટે ઉકળવા દઈશું જેથી કરીને જે પણ શાક છે એના પર એકદમ સરસ આ રીતનું તેલ છૂટું પડી જવું જોઈએ. તેલ છૂટું પડે પછી જ આપણું શાક રેડી થઈ ગયું એવું કહેવાય. તો એકદમ સરસ ખાવાની મજા આવે એવું આપણું શાક રેડી છે. તો તમે આ શાક રોટલી પરાઠા કે નાન સાથે ખાઈ શકો છો. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો. તો તમને આવી નવી રેસીપી મારી પાસેથી શીખવા મળે. તો મળીશું ફરીથી નવા